આજે આપણે સ્વાધ્યાય 10.4 અને 10.5 ના દાખલા શીખવાના છે. ગયા વિડીયોમાં સ્વાધ્યાય 10.1 આપણે વર્તુળ વિશે માહિતી મેળવી હતી. આ સાથે સાથે પ્રમેય હતા, જે 10.5 સુધીના પ્રમેયો છે તે મેં તમને સમજાવ્યા હતા, તેની માહિતી આપણે મેળવી હતી. આ ઉપરાંત આપણે જીવા એટલે શું, વ્યાસ કોને કહેવાય છે, વૃત્તાંશ એમાં ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તાંશ, વૃત્તખંડ એમાં ગુરુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ છે તેના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે સિલેબસ પ્રમાણે જઈશું તો 10.4 એક્ઝામ્પલ 1, 5 અને 6 તમારે કરવાના છે. 10.5 ઇઝી છે, 10.4 થોડું ડિફિકલ્ટ છે, કારણ કે આ પ્રમેયના ઉપરથી શીખવાનું છે. આમાં બે પ્રમેયનો સમાવેશ થાય છે, 10.6 અને 10.7 નો. આપણે પ્રમેય જોઈ લઈએ અને થોડા દાખલા છે તેના વિશે માહિતી મેળવીશું. પ્રમેય 10.6 શું કહે છે? પ્રમેય 10.6 અને 10.7 છે તે પ્રતિપ્રમેય છે, જેના વિશે મેં તમને ગયા વિડીયોમાં સમજાવ્યું છે. પ્રતિપ્રમેય કોને કહેવાય? તો માહિતી એક સરખી હોય તો તેને પ્રતિપ્રમેય કહેવામાં આવે છે. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રોથી સમાન અંતરે આવેલી હોય છે. એટલે સમાન જીવા હશે તો કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. અહીંયા જોઈ શકો છો, ઉદાહરણ આપેલું છે, કેન્દ્ર O છે, જીવા છે PQ અને જીવા છે SR. તો તમે જોઈ શકો છો અંતર કેવું છે, બંનેનું સમાન છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આ પરીક્ષામાં પૂછાય. હવે તમને કેવી રીતે પૂછાઈ શકે? તો તમને આ રીતે આકૃતિ આપે અને તમને સમજાવવાનું કે બે જીવાઓ PQ અને RS કઈ રીતે સમાન છે, અથવા તો કઈ રીતે સમાન અંતરે આવેલી છે. તો ત્યારે તમારે પ્રમેય 10.6 નો ઉપયોગ કરવાનો છે. એ પરીક્ષામાં આ રીતે તમને ફેરવીને પૂછી શકે કે તમને એક રચના કે આકૃતિ દોરે અને પછી સરખામણી કરવાનું કે PQ બરાબર RS કેવી રીતે થાય છે, અથવા તો તે સમાન અંતરે કેવી રીતે આવેલી છે, તેના વિશે તમને પૂછી શકે છે. એટલે ત્યારે તમારે પ્રમેય 10.6 વાપરવાનું છે. જેમ મેં તમને કીધું હતું કે આ પ્રતિપ્રમેય છે, તમે જોઈ શકો છો વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. જે આગળ વાત કરી છે તે જ વાત અહીં આગળ રિપીટ કરવામાં આવી છે. તો આ બંને તમે યાદ રાખજો. આપણે વાત કરી હતી સ્વાધ્યાય 10.4 ની, જેમાં આપણે પહેલો દાખલો, પાંચમો દાખલો અને છઠ્ઠો દાખલો શીખવાનો છે. હવે જોઈ લઈએ પહેલા દાખલામાં શેની વિગત આપી છે, તમારે શું શોધવાનું છે, શું સાબિત કરવાનું છે. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. એટલે સામાન્ય જીવા એટલે બંનેમાં કોમન જે જીવા આવે છે તેની લંબાઈ શોધવાની છે. હવે જોઈએ પ્રમેય 10.6, જે ઓલરેડી આગળ તમને ચોપડીમાં બતાવ્યું છે, ફરીથી લઈ લઈએ. વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. પ્રમેય 10.7, વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. જોઈ શકો છો આ પ્રતિપ્રમેય છે, જેમાં માહિતી એક જ આપી છે. આ જુઓ, મેં એક વર્તુળ દોર્યું છે અને જેમાં AB અને QP દર્શાવ્યું છે, જે સમાન અંતરે આવેલી છે. આમ આપણે કહી શકીએ કે બે જીવાઓ છે જે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે, તો તે જીવાઓ પણ કેવી હશે? તો તે જીવા પણ સમાન હશે. સ્વાધ્યાય 10.4 નો જે દાખલો છે એમાં જે વિગત આપી છે તે આકૃતિમાં પહેલા સમજી લઈએ કઈ રીતે દોરવાનું છે અને કઈ રીતે માહિતી સમાન આવે છે અને તમારે કઈ રીતે તેને શોધવાનું છે. તો પહેલી વિગતો આપણે મેળવીએ. 5 સેન્ટીમીટરનો આપણને વર્તુળ દોરવાનો કીધો છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરું છું P બિંદુ. P કેન્દ્ર બિંદુ છે અને 5 સેન્ટીમીટરનું મેં પહેલા શું દોરી દીધું છે? વર્તુળ. પછી દોરવાનું છે 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું કેન્દ્ર R હોય તેવું વર્તુળ. એટલે જે ત્રિજ્યા છે એનું માપ કેટલું હશે? તો 5 સેન્ટીમીટર ત્રિજ્યા હશે. કેન્દ્રથી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા હશે. બીજું વર્તુળ દોરીશું તો કેટલું હશે? તો કેન્દ્રથી 3 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું હશે. એટલે તમારે શું કરવાનું? વર્તુળ દોરવા માટે ફૂટપટ્ટી અને પરિકરમાં 5 સેન્ટીમીટરનું ત્રિજ્યા લેવાની અને પછી તમારે વર્તુળ દોરવાનું રહેશે. અને તમારે 3 સેન્ટીમીટરનું પરિકર અને ફૂટપટ્ટીમાં માપ લઈ અને પછી આ નાનું વર્તુળ દોરવાનું રહેશે. તો અહીં આગળ જોઈ શકો છો, તમને જે સવાલ આપ્યું છે એ પ્રમાણે આપણે રચના દોરી છે. આ P અને R છે, જેમાં તમે સવાલ વાંચ્યો હતો તો કીધું હતું કે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 4 સેન્ટીમીટર. તો આ જે P કેન્દ્ર છે મોટા વર્તુળનું છે 5 સેન્ટીમીટરનું, 3 સેન્ટીમીટરનું જે કેન્દ્ર છે એ R છે. તો આ PR નું અંતર કેટલું થશે? તો PR નું અંતર થશે 4 સેન્ટીમીટર. તમારે આ સામાન્ય જીવા છે તેની લંબાઈ શોધવાની છે. એટલે બંનેમાં કોમન જીવા આવે છે. જોઈ શકો છો આ AB જીવા દોરી છે તે 5 સેન્ટીમીટરના વર્તુળમાં પણ છે અને આ AB જીવા છે તે 3 સેન્ટીમીટરના વર્તુળમાં પણ છે. અને જોઈ શકો છો જ્યારે આપણે P થી આ A બિંદુ જે આ વર્તુળ પર આવેલું છે તેને જોડીએ છીએ તો તમને એક ત્રિકોણ દેખાય છે. જોઈ શકો છો આ ત્રિકોણની રચના છે. આ જે 5 સેન્ટીમીટર છે ને છે, તો આ જે વર્તુળ આપણે દોર્યું છે P કેન્દ્ર વાળું, તો ત્યાં આગળ 5 સેન્ટીમીટર જે ત્રિજ્યા લીધી એ PA છે. આ 3 સેન્ટીમીટરની ત્રિજ્યા વાળું આપણે વર્તુળ દોર્યું છે, તો આ 3 સેન્ટીમીટર છે, તો આ AR છે કેટલા થશે? 3 સેન્ટીમીટર ત્રિજ્યા. અને આ જે અંતર છે કેટલું થશે? 4. એટલે ખ્યાલ આવી ગયો તમને?
5 સેન્ટીમીટરની ત્રિજ્યા, એટલે 5 સેન્ટીમીટરની ત્રિજ્યા કઈ છે? પી. 3 સેન્ટીમીટરની ત્રિજ્યા વાળું વર્તુળ, અને એ કઈ થશે? તો આ AR છે તે થશે. અને અહીંયા આગળ જોઈ શકો છો અંતર કેટલું છે? તો અંતર થશે આપણું PR. એટલે બે કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય છે? P અને R નું 4 સેન્ટીમીટર થશે. અને આ AB શું બની ગઈ? આપણી જીવા બની ગઈ. હવે આપણે જીવાની સામાન્ય લંબાઈ શોધવાની છે. સૌથી પહેલા આપણે આકૃતિમાં ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે છે કે આ શું બને છે? તો આ કાટકોણ ત્રિકોણ જેવી રચના થાય છે. પણ આપણે ચેક તો કરવું પડશે કે ખરેખર આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં. તો આપણે શું કરીશું? સૌથી પહેલા જે રચના છે તેના વિશે માહિતી આપી છે કે અહીં 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળનું કેન્દ્ર P છે અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળનું કેન્દ્ર R છે. આથી A અને B કેવી છે? સામાન્ય જીવા છે. સામાન્ય જીવા કેવી રીતે? તો એ 5 સેન્ટીમીટર વાળા વર્તુળની પણ જીવા બને છે અને R કેન્દ્ર વાળા વર્તુળની પણ જીવા બને છે. આથી PR, બે કેન્દ્ર વચ્ચેનું અંતર જે અંદર ચોપડીમાં આપેલું છે તે પ્રમાણે 4 સેન્ટીમીટર છે. PR 4 સેન્ટીમીટર થશે, AR 3 સેન્ટીમીટર થશે અને PA 5 સેન્ટીમીટર બને છે. ત્રિકોણ APR કાટકોણ ત્રિકોણ છે તે સાબિત કરવાનું છે. તો એ કરવા માટે આપણે શું કરીશું? તો આપણે વાપરીશું પાયથાગોરસનો પ્રમેય, જે પહેલા પણ તમારે આવી ગયો છે. તો અહીંયા આગળ શું કરીશું? પાયથાગોરસનો પ્રમેયના નિયમ મુજબ ત્રિકોણ APR માં AP નો વર્ગ, અહીંયા જોઈ શકો છો AP કર્ણ છે, એટલે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુઓના વર્ગનો સરવાળો. આથી AP નો વર્ગ છે બરાબર શું થશે? AR નો વર્ગ વત્તા PR નો વર્ગ થશે. આથી AP નું માપ તો ખબર છે 5 સેન્ટીમીટર, તો 5 સેન્ટીમીટર નો વર્ગ બરાબર AR નું માપ 3 સેન્ટીમીટર છે, તો કેટલા થશે? 3 સેન્ટીમીટર નો વર્ગ થશે વત્તા PR નો વર્ગ, તો કેટલા થશે? 4 સેન્ટીમીટર થશે. તો જુઓ 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. એટલે તમે સરવાળો કરશો તો બંને કેવા મળી જશે? સમાન મળી જાય છે. એટલે સાબિત થાય છે કે આ જે ત્રિકોણ છે કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. આમ ત્રિકોણ A, P અને R કાટકોણ ત્રિકોણ છે. P કેન્દ્રિત વર્તુળમાં PR એ જીવા AB ને લંબ છે. જોઈ શકો છો આ લંબ છે, લંબ દિશામાં છે. આમ PR એ AB ને શું કરે છે? દુભાગે છે. AB ને લંબ કયો છે? PR છે. જોઈ શકો છો. આથી શું થશે? AB બરાબર શું થાય? 2AR થશે. લંબ છે એટલે AB ના મધ્યમાં કયું બિંદુ આવેલું છે? R આવેલું છે. તો જોઈ શકો છો AR વત્તા RB કરો તો તમને આખું AB મળે. એટલે કે AR ના ડબલ કરશો એટલે તમને આખું શું મળી જશે? AB મળશે. એટલે અહીંયા આગળ આપણે એ પ્રૂવ કર્યું છે કે આ છે કાટકોણ ત્રિકોણ છે અને જેના લીધે તેનો લંબ કયો થાય છે? AB જે જીવા છે એના પર લંબ મળે છે આપણને PR મળે છે. અને લંબ મળે છે જેથી આપણે સાબિત કરી શકીએ છીએ કે AR ના 2 ગણા કરીશું તો આપણને શું મળી જશે? AB મળશે. તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે આમ આપેલ ત્રિકોણ APR કાટકોણ ત્રિકોણ છે. P કેન્દ્રિત વર્તુળમાં PR એ જીવા AB ને લંબ છે, PR એ AB ને દુભાગે છે. આમ AB બરાબર 2 ગુણ્યા AR થશે અને AB બરાબર 2 ગુણ્યા 3 થશે. આથી AB નું માપ આપણને કેટલું મળી જશે? 6 સેન્ટીમીટર. એટલે આ જે વર્તુળની જીવા છે તેનું માપ કેટલું મળે છે? 6 સેન્ટીમીટર મળે છે. એટલે અહીંયા આકૃતિમાં મેં P બિંદુ લીધું છે, R લીધું છે અને AB જીવા લીધી છે. તમારે આને બદલવું હોય તો બદલી શકાય છે. P ના બદલે તમે A વાપરી શકો છો, R ના બદલે B વાપરવાનું અને AB ના બદલે PQ પણ લખી શકો છો. તો આ રીતે તમે જાતે દાખલો કરી શકો છો. તમને દાખલામાં ક્યારે પણ જોઈ શકો છો માહિતી આપી છે પણ તમને ABCD એવા નામ નથી આપ્યા, ત્યારે તમે કોઈ પણ નામનો ઉપયોગ કરી અને દાખલો સમજીને ગણી શકો છો. સ્વાધ્યાય 10.4 માં આ દાખલો ઈઝી હતો. હવે થોડો ડિફિકલ્ટ દાખલો છે. આમાં સમજો કે તમારે આ દાખલાને સોલ્વ કેવી રીતે કરવાનું છે. તમે શું કરશો તો તમને આન્સર મળશે. એટલે તમે વિચારીને હવેના દાખલા કરજો. હવે રકમ વાંચી લઈએ દાખલા 5 ની, કેમ કે સિલેબસ પ્રમાણે હવે આપણે દાખલો 5 શીખવાનો છે. એક વિહાર સ્થાન છે, તેમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ છે, રેશમા, સલમા અને બીજા છે મનદીપ. એટલે 2 છોકરી ને 1 છોકરો છે. એક રેશમા છે, એક સલમા છે અને એક મનદીપ ઊભા છે. રેશમા દડો ફેંકે છે સલમાને, સલમા ફેંકે છે મનદીપને, મનદીપ ફેંકે છે પાછો રેશમાને. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? જ્યારે આવું મોટો દાખલો હોય, મોટી રકમ હોય, ત્યારે તમારે રકમના ટુકડા કરી દેવાના. ટુકડા કેવી રીતે? તો દેખો અહીંયા જે વિગત આપી છે હું સ્ટેપ બાય સ્ટેપ લખું છું. જો પહેલા રેશમા દડો કોને ફેંકે છે? સલમા તરફ. સલમા કોને ફેંકે છે? મનદીપ તરફ. અને મનદીપ પાછો કોને ફેંકે છે? રેશમા તરફ. અને અહીંયા આગળ તમને માપ અંતરનું આપી દીધું છે. રેશમા અને સલમા, રેશમાને હું R લઈ લઉં છું, સલમાને હું લઈ લઉં છું S. તો અંતર કેટલું થાય છે? 6 મીટર થાય છે. સલમા S છે અને મનદીપ છે તો તેનું અંતર પણ કેટલું છે? 6 મીટર છે.
રેશમા અને મનદીપનું અંતર શોધો. તમને પહેલા કહી દીધું છે વિહાર છે જેનું તમને માપ આપી દીધું છે. તો ત્રિજ્યા તમને કેટલી મળી ગઈ છે? 5 મીટર. કઈ રીતે ત્રિજ્યા? તો જુઓ ચોપડીમાં લખેલું જ છે. વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલો વર્તુળ. કેટલા મીટર ત્રિજ્યાવાળું? 5 મીટર ત્રિજ્યાવાળું. તો આકૃતિ જોઈ શકો છો. આ 5 મીટર ત્રિજ્યાવાળું વર્તુળ થઈ ગયું અને એના 3 બાજુ કોણ ઊભા છે? તો 3 બાજુ 3 વ્યક્તિઓ ઊભા છે. આનું આપણે પ્રમેય શીખી ગયા છે. આગળ આવી ગયું છે કે 3 અસમરેખ બિંદુમાંથી એક અને માત્ર એક વર્તુળ નીકળે છે. તો જુઓ આ 3 અસમરેખ બિંદુ છે તો તેમાંથી માત્ર ને માત્ર કેટલું વર્તુળ નીકળ્યું છે? એક. એટલે એક જ વર્તુળમાંથી આ 3 છે એ પસાર થશે. એટલે કે આ જે 3 બિંદુઓ છે એક જ વર્તુળમાં આવેલા છે અને 3 કેવા છે? અસમરેખ છે. જો સમરેખ હશે તો વર્તુળ નહીં બને, અસમરેખ છે તો વર્તુળ બનશે. એટલે અહીં આગળ પ્રમેયને પણ યાદ કરેલું છે. 10.5 પ્રમેયમાં આવું આપણે શીખ્યા હતા. હવે અહીંયા જુઓ વિગતો આપી છે એ પ્રમાણે. રેશમા, તો અહીં આગળ રેશમા લખું છું જેને આર વડે દર્શાવું છું. સલમા જેને એસ વડે દર્શાવું છું. મનદીપ જેને એમ વડે દર્શાવું છું. તમને ત્રિજ્યા આપી દીધી છે તો અહીં આગળ ઓ ને હું કેન્દ્ર લઉં છું તો OR છે કેટલા થશે? 5 મીટર. કારણ કે OR શું બને છે? ત્રિજ્યા બને છે. OM શું બને છે? તો એમ પણ ત્રિજ્યા છે. એટલે ધ્યાન રાખજો અહીંયા આર અને એમ છે ત્રિજ્યા પ્રમાણે 5 મીટર અને 5 મીટર અંતરે છે. આ ઉપરાંત અહીંયા આગળ તમને આપી દીધું છે રેશમા, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર. જોઈ શકો છો રેશમા અને સલમાનું. તો રેશમા અને સલમાનું અહીંયા જો 6 મીટર છે. ચોપડીમાં જ માહિતી આપી છે કેટલા મીટર છે રેશમા અને સલમાનું? 6 મીટર. જુઓ રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે. એટલે અહીંયા આગળ બધી વિગતો ઉપર મેં લખી જ કાઢી છે. રેશમા અને સલમાનું 6 મીટર. તો દેખો રેશમા અને સલમાનું તો અહીંયા કેટલા લખીશું? 6 મીટર. સલમા અને મનદીપનું અંતર 6 મીટર. તો અહીંયા આપણે કેટલા લખીશું? 6 મીટર લખીશું. હવે તમારે આટલું લાંબુ અંતર શોધવાનું છે. કોનું? રેશમા અને મનદીપનું. આકૃતિ દોરો તો સ્ટેપ બાય સ્ટેપ જોજો. પહેલા વર્તુળ દોરવાનું છે, પછી કેન્દ્ર લેવાનું છે અને વર્તુળ કેટલું હોવું જોઈએ? 5 મીટરનું. એટલે તમે અંદાજે 5 સેન્ટીમીટરનું અથવા તો તમારા યોગ્ય માપનું તમે દોરશો વર્તુળ અને પછી O ને કેન્દ્ર લઈને OR કરશો તો આ રેશમા, OM કરશો તો એ કેટલા થશે? 5 મીટર અને OS કરશો તો એ પણ કેટલા થશે? 5 મીટર. કારણ કે કેન્દ્રથી સમાન અંતરે તેઓ ઊભા છે. પણ તે લોકોનું અંતર કેટલું છે? તો રેશમાથી સલમાનું 6 મીટર, સલમાથી મનદીપનું 6 મીટર થશે. સમજી ગયા કોન્સેપ્ટ? ફરીથી બોલું છું, ધ્યાનથી સમજજો. ત્રણે કેન્દ્રથી 5 મીટરે ઊભા છે. આથી OR 5 મીટર, OS 5 મીટર અને OM છે 5 મીટર થશે. પરંતુ પાસે જે ઊભા છે કેટલા છે? 6 મીટર. તો તમે જોઈ શકો છો આ જીવા RS બને છે 6 મીટર. એટલે કે રેશમા અને સલમાનું અંતર 6 મીટર થશે. સલમા અને મનદીપનું અંતર 6 મીટર થશે. હવે શું કરવાનું છે? તો હવે કેન્દ્રથી સમાન અંતરે રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. જે આપણે દેખાડી દઈશું, જે મેં તમને વારી ઘડી હમણાં રિપીટ કર્યું. OR બરાબર શું થશે? OS બરાબર શું થશે? OM. કારણ કે આ ત્રણેય વ્યક્તિ રેશમા, સલમા અને મનદીપ કેન્દ્રથી 5 મીટરે ઊભા છે. આથી O કેન્દ્ર છે ત્યાંથી રેશમા 5 મીટરે એટલે કે OR 5 મીટર. કેન્દ્ર O થી સલમા 5 મીટર. તો જોઈ શકો છો OS 5 મીટર. કેન્દ્રથી મનદીપ 5 મીટર. તો OM કેટલા થશે? 5 મીટર. હવે તમને કીધું છે કે ત્રણેય એકબીજાથી કેટલા અંતરે છે? તો ત્રણેયમાં રેશમા અને સલમા 6 મીટર અંતરે અને સલમા અને મનદીપ 6 મીટર અંતરે છે. અને શોધવાનું શું છે? તો રેશમા અને મનદીપનું અંતર આપણે શોધવાનું છે. તો આટલી વિગતો છે જેને આકૃતિમાં આપણે દેખાડી દીધી. શોધવાનું શું છે તે પણ ખબર પડી ગઈ. હવે આપણે શોધીશું કેવી રીતે એના વિશે. જુઓ ચતુષ્કોણ બને છે. તો દેખો ચતુષ્કોણ કયો બને છે? ORS અને M પતંગાકાર ચતુષ્કોણ છે અને તેનો વિકર્ણ કોણ બનશે? તો OS વિકર્ણ બને છે અને RM શું બને છે? પતંગાકારમાં વિકર્ણ બને છે. અને તે વિકર્ણ એકબીજાને ક્યાં દુભાગે છે? તો એકબીજાને કાટખૂણે દુભાગે છે. જોઈ શકો છો અહીંયા કાટખૂણો પડે છે. બરોબર. અને આ જે કાટખૂણો પડ્યો ત્યાં હું અહીંયા આગળ બિંદુમાં કયું નામ આપી દઉં છું? K નામ આપી દઉં છું. ખ્યાલ આવી ગયો? હવે કોન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે આપણે આ અંતર શોધવાનું છે. તો આ બે ટુકડા કરી દઉં. હવે જો આનું આપણને માપ મળશે તો આપોઆપ આપણને આખું માપ મળી જશે. એટલે કે આપણને KR નું માપ મળશે, અડધું માપ મળશે તો પણ આપણને ઓટોમેટિક કયું માપ મળી જશે? આપણને KM નું માપ મળશે. આથી આખું RM નું મળશે. ખ્યાલ આવી ગયો? શું કરીશું? તો આપણે જે કાટકોણ બને છે ત્રિકોણ, બરોબર, તો એ કાટકોણ ત્રિકોણના આધારે આપણે RK નું માપ મેળવીશું ને RK ના આધારે KM નું માપ મેળવીશું. ખ્યાલ આવી ગયો? શું કરવાનું છે? ચતુષ્કોણ પાઠ સમજાવ્યો છે જેમાં પણ આ બધી માહિતી આવી ગઈ છે. હવે જે આપણને પરિણામ મળ્યું કે આ પતંગાકાર ચતુષ્કોણ છે, વિકર્ણ હોય છે, તે કાટખૂણે હોય છે, જેના લીધે આપણે શું લખીશું કે R K અને O કેટલા છે? 90 અંશ. ખબર પડી ગઈ? આ કાટખૂણો બને છે ને R K O કેટલા બને છે? 90 અંશ. આને પરિણામ એક નામ આપી દઈએ.
આરએમ નું મધ્યબિંદુ કયું છે તો કે થઈ ગયું. આખું આરએમ છે નું મધ્યબિંદુ કયું થશે કે થશે. આજે આપણે એવું કહેવાય કે આરએમ બરાબર 2 બોલાય કે ના બોલાય? બોલાય, કારણ કે ક્યાં છે તો મધ્યમાં છે. એટલે આખું આરએમ ક્યારે થશે? જ્યારે હું 2 ગુણ્યા આરકે કરીશ ત્યારે થશે. તો એ પણ આપણું શું થઈ ગયું? પરિણામ નંબર 2 બની જશે. કેન્દ્ર ઓ માંથી જીવા કઈ નીકળે છે તો જીવા નીકળે છે આરએસ, જેના પર લંબ ઓએલ દોરેલો છે. હવે દેખો આજે આરએસ જીવા છે એના પર હું શું કરું છું તો એક લંબ દોરી દઉં છું. બરોબર, આ લંબ દોરી દીધો છે. લંબ દોરો એટલે કેટલું માપ થઈ જશે? આરએસ નું અડધું થઈ જશે. બરોબર, તો આ ઓ બિંદુથી હું આરએસ જીવા પર શું દોરું છું? લંબ દોરું છું. લંબ દોરીશ એટલે આ જે જીવા 6 મીટરની છે અડધી થઈ જશે. એટલે આપણને આખું આ માપ મળી જશે આરએલ નું. આરએલ નું માપ કેટલું મળશે? અડધું કરીશું તો આરએલ બરાબર 1/2 ગુણ્યા આરએસ થશે. એટલે કે 1/2 ગુણ્યા 6 થશે. એટલે કેટલા મળશે આપણને? 3 સેન્ટીમીટર મળે છે. હવે દેખો આર એલ અને ઓ માં એલ પણ કેટલું બને છે? 90 અંશ બને છે. બરોબર, તો આપણને 90 અંશનો મળી ગયો. આથી આપણે શું કરીશું? પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. આરઓ નો વર્ગ બરાબર ઓએલ નો વર્ગ વત્તા આરએલ નો વર્ગ થશે. આપણી જોડે ઓએલ આપેલો નથી તો ઓએલ મેળવીશું. તો અહીંયા જોઈ લો, આરઓ નો વર્ગ કેટલો છે? તો આરઓ આપણને 5 મીટર મળ્યો છે, એનો વર્ગ કેટલો થશે? 25 થશે. ઓએલ આપણી પાસે નથી તો આપણે ઓએલ નો વર્ગ એમને લખીશું. આપણી જોડે આરએલ છે. આરએલ કેવી રીતે મળ્યું તો ખબર છે ને? લંબ દોર્યો એટલે આરએસ ના અડધા ટુકડા થઈ જશે. એ 6 મીટર છે તો 3 મીટર થઈ જશે. આથી આરએલ કેટલું મળશે? 3 નો વર્ગ એટલે કે 9 મળે છે. હવે ઓએલ નો વર્ગ કરવો હોય તો 25 ઓછા 9 થશે. આથી ઓએલ નો વર્ગ બરાબર કેટલા મળશે? 16 મળે છે. અને વર્ગમૂળ આપણે લઈએ છીએ તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4 થાય છે. 4 નો વર્ગ કરો એટલે 16 મળશે. એટલે 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. આથી ઓએલ બરાબર કેટલા થશે? 4. એટલે સાબિત થઈ ગયું ઓ એલ આર કેવો ત્રિકોણ છે તો એક કાટકોણ ત્રિકોણ બને છે. આપણને ત્રિકોણ ઓ એલ આર કાટકોણ ત્રિકોણ છે તે સાબિત થઈ ગયું છે. એટલે અહીં આગળ જોઈ શકો છો. આપણે પરિણામ 1 નો ઉપયોગ કરીશું તો આપણે એવી સરખામણી કરી શકીએ કે આર ઓ એસ નું ક્ષેત્રફળ છે તો કેટલું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય. તો આર ઓ એસ નું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? તો 1/2 પાયો ગુણ્યા વેધ લીધું છે એટલે પાયો ગુણ્યા વેધ કેટલું થશે? 1/2 આરએસ ગુણ્યા ઓએલ થશે. આરએસ પાયો છે અને ઓએલ શું છે? વેધ છે. તે જ રીતે આપણે 1/2 ઓએસ અને આરકે ને લઈ શકીએ છીએ, કારણ કે જોઈ શકો છો આપણે એક પ્રકારનું શું છે? ત્રિકોણ જ છે ને. બરોબર, આથી ઓએસ પાયો થયો અને આરકે શું થયો? વેધ થયો. તો આ બંને કેવા હશે? સરખા જ હશે ને ત્રિકોણના. ખ્યાલ આવ્યો? આ બધું કરવાની પાછળનું કારણ હતું કે આપણને માપ આરકે નું શોધવું છે. એટલે મેં શું કર્યું? આનો લંબ દોરી કાઢ્યો. લંબ દોર્યો એટલે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. તો આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ હશે તે જ શું થશે? તો આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મળશે. એટલે આરઓએસ નું ક્ષેત્રફળ છે જેના આધારે આપણને આરકે નું માપ મળશે. એટલે આર ઓ એસ નું હું શું લઉં છું? ક્ષેત્રફળ લઉં છું. તો કેટલા થશે? પાયો ગુણ્યા વેધ થશે. એટલે આ આખું હું લઉં છું તો આપણે એનું શું થયું? વેધ થયું. અને આ પણ શું થયું? વેધ થયું ને. તમે કોઈ ત્રિકોણ હોય છે તો ઉપરથી પણ શું બને છે? વેધ બને છે. તમે જુઓ આકૃતિને આડી કરશો તો આ ત્રિકોણ દેખાય છે તો આ વેધ ઉપરથી પણ બને છે અને આ જે બિંદુ છે ત્યાંથી પણ શું બને છે? વેધ બને છે. આથી બંનેમાં માપ કેવું મળશે? સમાન મળશે. એટલે આરઓએસ નું ક્ષેત્રફળ કેટલું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ છે. તો આપણે આકૃતિ પ્રમાણે જોઈએ ત્રિકોણમાં તો આ પણ પાયો થાય છે ને આ વેધ થાય છે. અને આ જે ત્રિકોણ છે એ આકૃતિ પ્રમાણે આ પણ પાયો થાય છે ને આ પણ વેધ થાય છે. એટલે માપ કેવું હશે? બંનેનું સરખું હશે. એટલા માટે અહીંયા લીધું છે 1/2 ગુણ્યા આરએસ ગુણ્યા ઓએલ લીધું છે અને 1/2 ગુણ્યા ઓએસ ગુણ્યા આરકે લીધું છે. કારણ શું છે? કારણ કે આપણે શીખ્યા કે આર ઓ કે ખુદ શું છે? 90 અંશ છે. અને અહીંયા આગળ પણ આપણે શીખ્યા કે આ પણ શું બને છે? કાટકોણ ત્રિકોણ બને છે ને પાયથાગોરસ પ્રમાણે. એટલે બંને માપના પરિણામ કેવા મળશે? સરખા મળશે. તો જુઓ આરએસ અને ઓએલ મેં લખ્યા છે, ઓએસ અને આરકે લખ્યા છે. 1/2 સામસામે શું થયા? ઉડી ગયા. આરએસ નું માપ ખબર છે 6 અને ઓએલ નું હમણાં શોધ્યું આપણે 4 થાય છે. ઓએસ નું માપ કેટલું છે? તો ઓએસ નું માપ કેટલું આપેલું છે? 5 આપેલું છે. આરકે નું માપ આપણે શોધવાનું છે તો 6 ગુણ્યા 4 ભાગ્યા 5 કરીશું એટલે આપણને આરકે નું માપ 4.8 મીટર મળી જશે. અને મેં જે તમને પહેલા જ કીધું અને પરિણામ આપણે 2 જોયું હતું તે પ્રમાણે આરએમ બરાબર શું થાય છે? તો 2 આરકે થાય છે. એટલે આરએમ બરાબર 2 આરકે હોવાથી 2 ગુણ્યા 4.8 થાય છે, જેથી આરએમ નું આખું માપ મળે છે 9.6. એટલે આરએમ કે એટલે તમારે સમજી લેવાનું આર એટલે રેશમા અને એમ એટલે મનદીપ. એટલે રેશમા અને મનદીપનું અંતર 9.6 મીટર થાય છે. આખા ચેપ્ટરમાં સૌથી અઘરામાં અઘરો દાખલો હોય તો આ દાખલો છે. થોડો ટ્રિકી છે. તમારે આ જે આખી રચના છે તે તમારી જાતે વિચારવાની છે, સમજવાની છે. તમે કઈ રીતે સાબિત કરશો એ પણ તમારે વિચારવાનું છે. કે આ દાખલો ઓછામાં ઓછો 5 વાર ગણજો, રીતને મગજમાં બેસાડજો
અને આની પ્રેક્ટિસ કરવી હોય તો તમે જાતે પણ નામને બદલી શકો છો. રેશમા શર્મા અને મનદીપ છે તેના બદલે તમે જાતે નામ બદલી અને જાતે પણ આ દાખલો બનાવી શકો છો. એટલે આ રીતે પણ દાખલા તમારે પ્રેક્ટિસ કરવા પડશે. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કહેવા માંગે છે આના વિશે. દાખલા નંબર 6 પણ આવું જ કંઈક છે. એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન છે. એટલે વર્તુળ કેટલું હશે તો 20 મીટર ત્રિજ્યા વાળું હશે. 3 છોકરા છે આમાં પણ, અંકુર, સૈયદ અને ડેવિડ. દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખી વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. એટલે તેમનું અંતર પણ અંદરનું કેવું છે, સરખું છે. તો દરેકના ટેલિફોનની દોરીની લંબાઈ શોધવાની છે. થોડો કોમ્પ્લિકેટેડ છે દાખલો, સમજો. ડિફિકલ્ટ દાખલા છે પણ તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે. જે વિગત આપી છે હું એ પ્રમાણે જ કરું છું. જુઓ, 20 મીટર ત્રિજ્યા વાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન છે. આ 20 મીટર ત્રિજ્યા વાળું મેં શોધી કાઢ્યું. જોઈ લો, ત્રિજ્યા કેન્દ્રબિંદુ O છે, O થી A, O થી S અને O થી D કેટલા થશે? 20 20 20 થશે. કેમ 20 20 20? કારણ કે O થી A ત્રિજ્યા છે, O થી S પણ ત્રિજ્યા છે અને O થી D પણ ત્રિજ્યા છે. આ A એટલે અંકુર સમજજો. એટલે કેન્દ્રથી અંકુર બેઠો છે 20 મીટરે, કેન્દ્રથી સૈયદ બેઠો છે 20 મીટરે અને કેન્દ્રથી ડેવિડ બેઠો છે 20 મીટરે. દરેકે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોનથી વાત કરવા માટે વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. એટલે અંતર પણ ત્રણેયનું કેવું છે? સરખું છે. હવે દરેકના ટેલિફોનની લંબાઈ શોધવાની છે. એટલે આ જે લંબાઈ છે ને દરેકની શોધવાની છે. એટલે દાખલો થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે કારણ કે O છે એ પણ S જોડે પણ વાત કરશે, S છે D સાથે પણ વાત કરશે અને D A સાથે પણ વાત કરે છે આથી. એટલે અહીંયા આગળ જે વિગત આપી છે તે લખું છું. O વર્તુળનું કેન્દ્ર છે જે વિહાર સ્થાન દર્શાવે છે. અંકુર, સૈયદ, ડેવિડ એક સરખા અંતરે બેઠા છે. આથી આપણે કહી શકીએ કે આ કેવું છે? સમબાજુ ત્રિકોણ છે. સરખું અંતર છે એટલે બધી બાજુઓ કેવી હશે? સરખી હશે. આથી AS બરાબર SD બરાબર AD થશે. હવે હું શું કરું છું તો આપણે સમબાજુ ત્રિકોણ છે તો એક લંબ દ્વિભાજક દોરવો પડશે જેના આધારે આપણે માપ મેળવી શકીશું. તો આ જે SD છે એનો હું લંબ દ્વિભાજક દોરું છું M. આથી SD નું લંબ દ્વિભાજક M થાય છે અને A અને O માંથી પસાર થાય છે. આ લંબ દ્વિભાજક ક્યાંથી પસાર થાય છે તો A અને O માંથી પસાર થાય છે. હવે SM નું માપ કેટલું છે આપણને ખબર નથી. તો SM ને હું X ધારી લઉં અને SD આખું કરવું હોય તો શું થાય? SD આખું કરવું હોય તો 2SM કરું તો આપોઆપ શું મળી જશે? તો આખું SD મળશે. એટલે કે SD બરાબર 2SM થશે. એટલે કે 2SM એટલે આપણે SM નું માપ કેટલું લીધું છે? X લીધું છે. એટલે અહીંયા આગળ કેટલા થશે? 2X થશે. બરોબર. એટલે સમજો અહીંયા આગળ આપણી પાસે બાજુ નથી, બાજુ શોધવાની છે. તો બાજુ શોધવા માટે હું અહીંયા આગળ કેટલું ધારું છું? X ધારું છું મૂલ્ય. તો SD આખું શોધવું હોય તો બે વાર હું X કરું, SM વત્તા MD, અને તમને ખબર છે SM બરાબર MD થાય કેમ કે M એ લંબ દ્વિભાજક છે, બે સરખા ભાગ પાડે છે. એટલે SD બરાબર 2SM કરું એટલે કે 2X કરીશ એટલે માપ તમને મળી જશે. સમબાજુ ત્રિકોણની વાત કરીએ છીએ. ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ શોધવાનું છે. √3/4 બાજુનો વર્ગ. આ સૂત્ર છે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું. શું સૂત્ર છે? √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આ સૂત્ર છે, આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણે જોયું ત્રિકોણ કયા છે? સમબાજુ AS અને D સમબાજુ ત્રિકોણ છે. અહીંયા જોઈએ SD બરાબર શું છે? AD અને AS થાય છે. અને એ શું છે? ત્રિકોણની બાજુ છે. જે પહેલા જ મેં વાત કરી, બાજુઓ કઈ થશે? AS, SD અને AD એ ત્રિકોણની બાજુઓ છે. આથી ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? √3/4 ગુણ્યા 2x નો વર્ગ. હમણાં જોયું તો બાજુનું માપ કેટલું થાય છે? તો 2x નો વર્ગ થાય છે. અને અહીંયા તમને ખબર છે આ સમબાજુ છે તો દરેક બાજુનું માપ પણ કેવું થશે? સરખું થશે. આથી √3/4 2x નો વર્ગ થાય છે. 2x નો હોલ સ્ક્વેર છે એટલે 2 દુ 4 x નો વર્ગ લખાશે. ઉપર નીચે 4 4 ઉડી જશે. તો અહીંયા આગળ આપણને કેટલું માપ મળશે? √3x નો વર્ગ મળે છે. આ શું થઈ ગયું? ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છે. ક્ષેત્રફળ મળ્યા પછી હવે આપણે કાટકોણ ત્રિકોણ છે તે સાબિત કરીશું. હજુ તો આપણે આ x નું મૂલ્ય છે શોધવાનું બાકી રહ્યું છે. તો ધ્યાનથી સમજો. હવે શું કરું છું? કાટકોણ ત્રિકોણ જે છે એ કયું બન્યું છે? આ જોઈ શકો છો. O, M અને S શું છે? કાટકોણ ત્રિકોણ છે અને જેમાં M છે 90 અંશ થાય છે. આથી શું બોલાય? તો OM નો વર્ગ બરાબર શું થશે? તો OS નો વર્ગ ઓછા SM નો વર્ગ થશે. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ છે OS નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા MS નો વર્ગ થાય. પરંતુ અહીંયા આગળ મારે OM શોધવાનું છે એટલે હું OS છે ત્યાં આગળ કોને લઈ જઈશ? SM ને લઈ જઈશ. મેં ડાયરેક્ટ એક સ્ટેપ કર્યો છે એટલે કન્ફ્યુઝ ના થતા. ત્રિકોણ કયો છે? OMS છે. કર્ણ કયો છે? OS છે. તો પાયથાગોરસનો નિયમ યાદ કરો તો શું થાય? OS નો વર્ગ વત્તા OM નો વર્ગ વત્તા SM નો વર્ગ થાય છે. પણ હું SM ને હું સામે લઈ જાઉં તો શું થઈ જાય? પ્લસ નું શું થઈ જશે? માઇનસ થઈ જશે.
શોધવાનું શું છે OM નો વર્ગ. તો અહીંયા શું લખ્યા OM નો વર્ગ લખ્યો. આપણને ખબર છે માપ કેટલું છે OS નું તો આપણે ખબર છે 20 મીટર ત્રિજ્યાએ બેઠા છે ને, આથી OS નો વર્ગ કેટલું થયો 20 નો વર્ગ ઓછા SM નો વર્ગ. આ SM આપેલું છે એનું શું કરવાનું છે વર્ગ કરવાનો છે. તો SM નો વર્ગ કેટલો થશે તો એ કેટલા થશે x નો વર્ગ થશે, કારણ કે આપણે અહીંયા જ શોધ્યું છે. SM નું કિંમત આપણને ખબર નથી, કેટલું મૂલ્ય છે કેટલું અંતર છે નથી ખબર, એટલે કેટલા થશે x નો વર્ગ થશે. OM નો વર્ગ બરાબર કેટલા થાય 400 ઓછા x નો વર્ગ થશે. OM બરાબર અંડર રૂટમાં શું થશે વર્ગ નીકાળવો છે તો આ ક્યાં આવશે વર્ગમૂળમાં આવશે. આથી OM બરાબર 400 ઓછા x નો વર્ગ થશે. હવે જોઈએ આગળ શું કરીશું. તો આગળ કરીશું આપણે OSD નું હવે ક્ષેત્રફળ શોધીશું. કોનું શોધીશું OS અને D નું. તો શું થશે OSD પ્રમાણે તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આથી 1/2 SD અને શું થશે ગુણ્યા OM થશે. હવે જુઓ 1/2 પાયો તો જોયો તો SD નું માપ તો કેટલું હતું 2x હતું, તો અહીંયા કેટલા લખાશે 2x લખાશે. આથી 1/2 ગુણ્યા 2x. વેધનું માપ હમણાં જ આપણને મળ્યું છે OM નું, તમે જોઈ શકો છો નીચે આપણે જે શોધ્યું હતું માપ OM નું અંડર રૂટમાં આવતું હતું, જોઈ શકો છો અંડર રૂટમાં 400 ઓછા x નો વર્ગ આવું માપ આવતું હતું. તો અહીંયા આગળ પણ શું થશે અંડર રૂટમાં 400 ઓછા x નો વર્ગ થશે. આથી જોડે શું થશે આખા આ OSD નું માપ કેટલું મળશે તો OSD નું ક્ષેત્રફળ થશે x અંડર રૂટ 400 ઓછા x નો વર્ગ મળશે. ત્રિકોણ OAS, ત્રિકોણ OA અને S, હવે ત્રિકોણ કયો છે OS અને D, ત્રિકોણ OD અને જોઈ શકો છો અંદર 3 ત્રિકોણ બને છે. ત્રિકોણની અંદર પણ 3 ત્રિકોણ છે. આ ત્રણે કેવા છે એકરૂપ છે. કયા કયા ફરીથી OAS, SOD, DOA એકરૂપ ત્રિકોણ છે. એટલે આ જે AS અને જે D નું ક્ષેત્રફળ મળ્યું છે એ શું થશે OAS નું ક્ષેત્રફળ વત્તા OSD નું ક્ષેત્રફળ વત્તા OD અને A નું ક્ષેત્રફળ બનશે. ફરીથી સમજી લો આખું ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું હોય તો આ ત્રણેયના અંદરના ક્ષેત્રફળ કરવું એટલે આખા ટોટલનું ક્ષેત્રફળ થઈ જશે. અંદર જોયું 3 ભાગ પડે છે તો આ ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરું તો આ આખા ત્રિકોણનો સરવાળો આપણને મળી જશે, એટલે કે ક્ષેત્રફળ મળી જશે. એટલે અહીંયા પહેલા ચોખવટ કરી છે કે આ જે OAS છે એ એકરૂપ ત્રિકોણ છે, OSD સાથે અને OAD સાથે એકરૂપ ત્રિકોણ બનાવે છે. બરોબર, એટલે અહીંયા એ જ કર્યું છે. આખા ત્રિકોણનું ક્ષેત્રફળ કરવું છે તો આ જે ત્રણેય એકરૂપ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપણે શોધીશું. એકરૂપ હોવાથી આ ત્રણેયને હું અલગ અલગના બદલે એક જ વાર લખી કાઢું, કોઈ ફરક પડવાનો નથી, કારણ કે ત્રણેયનું માપ ક્ષેત્રફળનું કેવું હશે સરખું હશે. આથી ત્રિકોણ ASD નું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા ત્રિકોણ ODA નું ક્ષેત્રફળ થશે. ASD નું ક્ષેત્રફળ આગળ જ આપણે શોધ્યું છે તે પ્રમાણે કેટલું થશે 3x નો વર્ગ. જોઈ શકો છો આ ASD નું ક્ષેત્રફળ શોધી કાઢ્યું છે કેટલું હતું 3x નો વર્ગ, જેને પરિણામ 1 નામ આપ્યું હતું. તો એ અહીંયા આગળ લખી કાઢું છું √3x નો વર્ગ. હવે જુઓ 3 ગુણ્યા ત્રિકોણ ODA નું ક્ષેત્રફળ શોધવાનું છે જે આપણને અહીંયા આગળ મળી ગયું છે. આ OSD નું છે એ જ શું થશે ODA નું થશે. આ જે OSD નું ક્ષેત્રફળ છે એ જ કોનું થશે ODA નું ક્ષેત્રફળ થશે. એટલે હું અહીંયા આગળ લખી કાઢું છું x વર્ગમૂળમાં 400 ઓછા x નો વર્ગ. હવે જુઓ આ √3 છે એને હું સામે લઈ જાઉં તો શું થશે છેદમાં જશે, અને આ x ને હું સામે લઈ જાઉં તો એ પણ ક્યાં આવશે છેદમાં આવશે. આથી x નો વર્ગ ભાગ્યા x બરાબર 3 ભાગ્યા √3 ગુણ્યા 400 ઓછા x નો વર્ગ તો છે જ આપણી પાસે. x નો વર્ગ એટલે તમને ખબર છે x ગુણ્યા x થાય અને ઉપર નીચેથી છેદ ઉડી જશે. 3 છે તો 3 કઈ રીતે મળે તો 2 વર્ગમૂળ હોય √3 તો આપોઆપ ગુણાકાર કરો તો શું બની જાય 3 બની જાય. આપણે છેદ ઉડાવવો છે એટલે 3 નું શું કરી દીધું √3 ગુણ્યા √3 કર્યા અને જેમાંથી છેદ ઉડી જશે. આથી અહીંયા ખાલી શું વધશે √3 વધે છે. આથી x નું માપ કેટલું થશે x બરાબર √3 અને જોડે વર્ગમૂળમાં કોણ વધશે આ વધ્યા છે ને 400 ઓછા x નો વર્ગ લખાશે. બંને બાજુ શું લેવાનું છે વર્ગ લઈશું. આ વર્ગમૂળ નીકાળવું છે એટલે હું શું કરીશ બંને બાજુ વર્ગ લઉં છું. તો x નો વર્ગ બરાબર 3 ગુણ્યા 400 ઓછા x નો વર્ગ લખાશે. કેમ વર્ગમૂળ શું થયું હટી ગયું. 3 ગુણ્યા 400 1200 થઈ ગયા ઓછા 3 ગુણ્યા x નો વર્ગ કરું છું તો કેટલા થશે 3x નો વર્ગ થાય છે. એટલે જોઈ શકો છો આ x નો વર્ગ કેવા છે પ્લસ છે, આ કેવા છે માઇનસ છે. -3x નો વર્ગ છે સામે જાય તો શું થઈ જાય પ્લસ થશે. આથી x નો વર્ગ વત્તા 3x નો વર્ગ બરાબર કેટલા થશે 1200 થશે. 3x વત્તા x તો કેટલા થઈ ગયા 4x નો વર્ગ થઈ ગયો. x નો વર્ગ વત્તા 3x નો વર્ગ કેટલા થઈ ગયા 4x નો વર્ગ થાય છે બરાબર 1200. આ 4 ને હું છેદમાં લઈ જાઉં તો કેટલા થશે x નો વર્ગ બરાબર કેટલા થશે 300 થશે, કારણ કે 4 તરી 12
અને આ તો બે મીંડા છે એટલે કેટલા થશે 300. x નો વર્ગ બરાબર 3 ગુણ્યા 100 થશે. વર્ગમૂળ લેવાનું છે બરોબર. તો હવે આ x નો વર્ગ છે, વર્ગમૂળ લેવાનું છે, x ના વર્ગને નીકાળવા. તો 3 ને શું લખાશે? વર્ગમૂળની અંદર લખાશે. 100 પણ ક્યાં લખાશે? વર્ગમૂળની અંદર લખાશે. આથી જોઈ શકો છો x બરાબર √3 ગુણ્યા √100 થશે. હવે આ 100 છે એનું વર્ગમૂળ કેટલું થાય? 10 અને √3 કેવા લખાશે? એમના એમ. આથી x નું મૂલ્ય જે હતું અત્યાર સુધી આપણે શોધતા હતા, આજે sm હતા એનું મૂલ્ય આપણને મળી ગયું. કેટલું મળે છે? તો 10 અને √3 મળે છે. આપણે તો આખું SD જોઈએ છે ને, દરેક દોરીનું માપ જોઈએ છે, ટેલિફોનની લંબાઈ જોઈએ છે, એટલે કેટલા જોઈશે? x બરાબર 10 ની √3 આવે છે, પણ આપણે તો SD જોઈએ છે એટલે કે SD બરાબર 2x. 2x છે એટલે 2 લખાઈ ગયા. x બરાબર શું થશે? 10 ગુણ્યા √3. આથી 2 ગુણ્યા 10 ગુણ્યા √3 થાય છે 10 નું 20. 20 √3 જવાબ આવે છે. આથી SD બરાબર 20 √3 એ દોરીની લંબાઈ થશે. આ જે ટેલિફોનની લંબાઈ છે આ બધા વચ્ચેની એ કેટલી થશે? 20 √3 મીટર થશે. એટલે આ પણ 20 √3, આ પણ 20 √3 અને આ પણ 20 √3 થશે, કારણ કે ત્રણેય બાજુના માપ કેવા છે? સરખા છે, સમબાજુ ત્રિકોણ હોવાથી. તો જોઈ શકો છો દાખલો ડિફિકલ્ટ છે. ખાલી 10.4 ના આ બે દાખલા ખૂબ જ અઘરા છે. તમારે 4 થી 5 વાર આની પ્રેક્ટિસ કરવી પડશે તો તમને ફાવશે. હવે સાવ ઇઝી આવશે, જેમાં તમારે પ્રમેય વિશે જ માહિતી મેળવવાની છે. ખૂબ જ ઇઝી છે. હા, પણ પ્રમેયને સાબિત કરતા તમને કેટલાક આકૃતિની રચના આપે જેના આધારે તમારે પ્રમેય સમજાવવાના રહેશે. એટલે પ્રમેય બધા મોઢે કરજો. જો બે જીવા સમાન હોય તો તેને અનુરૂપ ચાપ એકરૂપ છે. એટલે જો બે જીવા હશે એ સમાન હશે તો જે ચાપ હશે પણ કેવી હશે? એકરૂપ હશે. સામે બીજું આપ્યું છે, જો બે વર્તુળના બે ચાપ એકરૂપ હોય તો તેને એકરૂપ જીવા સમાન છે. વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે તે ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. ફરીથી, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ શું થશે? ચાપની અનુરૂપ જીવાએ કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો હશે તે બને છે. લઘુચાપની માહિતી મેળવી લઈએ. લઘુચાપ AB કેન્દ્ર આગળ લઘુકોણ AOB આંતરે છે, અને આ જે ગુરુચાપ છે તે કેન્દ્ર આગળ કયું બનાવે છે? તો વિપરીત કોણ આંતરે છે? AOB. ખાસ ધ્યાન રાખજો, લઘુચાપ છે તો લઘુકોણ AOB બનશે, પણ ગુરુચાપ છે, આ ગુરુ એટલે મોટો ચાપ, ત્યાં શું બને છે? AOB નો વિપરીત કોણ બને છે. આ શબ્દને ખાસ યાદ રાખજો, આના ઉપરથી દાખલા છે. એટલે આ જે મોટો વિસ્તાર હોય ને વિપરીત કોણનો હોય. ખ્યાલ આવી ગયો? લઘુચાપ નાનો છે ત્યાં આગળ AOB બનશે, અને ગુરુચાપ છે ત્યાં આગળ વિપરીત કોણ બનશે. આટલું યાદ રાખજો. ગુરુચાપ હોય ત્યાં કયો બને? વિપરીત કોણ. અને હંમેશા વિપરીત કોણ કેવો હોય? મોટો. તમે જોઈ શકો છો આ AOB ની વિપરીત દિશામાં છે, ઊંધી દિશામાં છે. આ AOB છે, આ લઘુચાપનો ખૂણો છે, અને વિપરીતની વાત કરીએ તો વિપરીતમાં આવશે. આ મોટો છે એ વિપરીત કોણ બને છે. આના આધારે તમારા પ્રમેય છે એટલે ખાસ ધ્યાન રાખજો. જેમાં પણ સમજૂતી છે આ પ્રમેયમાં. આ પ્રમેયમાં જુઓ 10.8માં, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. ફરીથી, કેન્દ્ર આગળ જે પણ આંતરેલો ખૂણો હશે તે બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા કરતા કેવો હશે? ડબલ હશે, બમણો હશે. અહીંયા મેં તમને દરેક એક્ઝામ્પલ આપ્યું છે. આ તમે આ હમણાં જ દાખલામાં જોઈ લીધું છે. આ રીતની જ્યારે રચના હોય છે તો A, O અને B છે એના કરતા બમણો કયો છે? એ કોનાથી બમણો છે? તો ACB કરતા બમણો છે. ACB નાનો હશે, એના ડબલ કરશો એટલે તમને શું મળશે? આ AOB મળશે. હવે જો સરળ કોણની વાત કરીએ. સરળ કોણ પહેલા આવી ગયું છે. સીધી લાઈન હોય 180 ડિગ્રી તો એને શું બોલાય? સરળ કોણ. તો આ જે OAB છે, AOB એ કોના ડબલ થશે? તો આ જે ACB છે એના કેટલા થશે? ડબલ થશે. હવે વિપરીત કોણની વાત કરી હતી તો જુઓ, આ જે ACB છે એનું જે માપ હશે એનાથી ડબલ કયું હશે? તો આ વિપરીત કોણ છે ને AOB. જોઈ શકો છો મોટો ભાગ છે વિપરીત કોણનો, એ કેટલા હશે? ડબલ હશે. એટલે ખાસ યાદ રાખજો, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા કેવો હશે? બમણો હશે. હવે અર્ધવર્તુળની વાત કરીએ તો અર્ધવર્તુળમાં શું થાય? તો અર્ધવર્તુળમાં ખૂણો કાટખૂણો બને છે. બરોબર. હવે પ્રમેય 10.9 અને 10.10 સરખા જ છે. જુઓ, એક જ વૃત્તખંડ તમારે આવી ગયું છે. બરોબર. આ એક જ વૃત્તખંડમાં છે. આ લઘુ વૃત્તખંડ છે અને આ કયો વૃત્તખંડ થશે? ગુરુ. એ જ રીતે અહીંયા જુઓ, આ લઘુ બનશે તો આખું આ શું બનશે? ગુરુ બનશે. તો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં. આ જુઓ, લઘુ વૃત્તખંડ છે, આ ગુરુ વૃત્તખંડ છે. તો એક જ વૃત્તખંડમાં આવેલા જે ખૂણા હશે કેવા હશે? સમાન હશે. અહીંયા જોઈ લો, આ XAY છે કોને સમાન હશે?
એક્સ બી વાય ને સમાન હશે. આવી ગયું આ વૃત્તખંડ? ખ્યાલ આવી ગયો? અહીંયાથી જે આ આંતરેલો ખૂણો છે ગુરુ વૃત્તખંડમાં, બંને ખૂણા કેવા હશે? સમાન હશે. પ્રમેય 10.10 છે. જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, રેખાખંડને સમાવતી રેખા એક જ બાજુમાં આવેલા હોય અને બીજા બે બિંદુ આગળ સમાન ખૂણા આતરતા હોય તો ચારે બિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય. આને સમજાયું છે, જોઈ લો, ધ્યાનથી સમજો. બે બિંદુને જોડતો રેખાખંડ, આ છે બે બિંદુને જોડતો, આ એક્સ ને જોડતો અને બીવાય ને જોડતો રેખાખંડ છે. આ રેખાખંડને સમાવતી રેખા, એટલે સમાવતી જે રેખાઓ છે તે એક જ બાજુએ આવેલા, કઈ બાજુએ આવેલા હોવા જોઈએ? એક જ બાજુએ આવેલા હોય તેવા બે બિંદુ આગળ સમાન ખૂણા આંતરે છે. આ જુઓ, જીવા કયા છે રેખાખંડમાં? આ એક્સ છે અને આ બીવાય છે. એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા હોય તેવા બીજા બે બિંદુ આગળ સમાન ખૂણો બનાવે છે. એ બી અને કેવા છે? સમાન ખૂણા, એક જ બાજુએ આવેલા બિંદુ પર સમાન ખૂણા બનાવે છે. અને આ ચારે બિંદુ ક્યાં આવેલા છે? તો એક જ વર્તુળ પર આવેલા હશે. એટલે આ એકનું એક સિમિલર જ આવે છે. આકૃતિ ઉપરથી તમે સમજી શકો છો. આ વારી ઘડી એટલા માટે બોલું છું કે મારા શબ્દોથી તમને યાદ રહી જાય. એટલે આ પ્રમેય મોઢે કરજો. આ જે એક એક શબ્દ છે એને તમે સમજજો, કારણ કે તમને કોઈ પણ આકૃતિ દોરી અને એની સરખામણી કરવાનું કહે ત્યારે તમારે પ્રમેય લખવો પડશે, જેના વિશે તમારે હવે જુઓ આગળ જે સ્વાધ્યાય 10.5 આવે છે ને એમાં તમારે પ્રમેય 10.8 નો ઉપયોગ કરવામાં આવશે. એટલે તમે ખાસ યાદ રાખજો ક્યાં કયું વપરાશે. ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય છે? તો જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુ એક જ વર્તુળ પર હોય. બધા જ શિરોબિંદુ ક્યાં હોય? એક જ વર્તુળ પર. તો તેને શું બોલાય? ચક્રીય ચતુષ્કોણ. જો પી ક્યુ આર એસ એક જ વર્તુળ પર છે તો આને શું બોલાય? ચક્રીય ચતુષ્કોણ. પ્રમેય છે અને એનો પ્રતિપ્રમેય પણ આપેલું છે, જોઈ લો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ચક્રીય છે, સામસામેના ખૂણા જુઓ. પીએસ ની સામેનો ખૂણો કયો થાય? ક્યુઆર. તો જોડની વાત કરીશ એટલે પીએસ છે બંને કેટલા હશે? 180. ક્યુઆર કેટલા હશે? 180. હવે જુઓ સામેની કરું છું. આ પીક્યુ કેટલા હશે? 180. તો એની સામેના કેટલા હશે? એસઆર પણ કેટલા થશે? 180. એટલે પ્રત્યેક જોડ કીધી છે, એટલે શબ્દ યાદ રાખજો. એક ખૂણાની વાત નથી, પ્રત્યેક જોડની વાત છે. અને તમને ખબર છે પહેલા આવી ગયું છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય. એટલે આ 180 અને આ 180 કેટલા થશે? 360. એ જ રીતે આ 180 અને આ 180 કેટલા થશે? 360 બનશે. એનો પ્રતિપ્રમેય જોઈ લો, 10.12 છે. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. ખ્યાલ આવી ગયો? દેખો ઉપર શું શબ્દ છે? ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. આમાં જોઈ લો શું લખ્યું છે? ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. બરોબર? હવે જેમ મેં વાત કરી પીએસ, પી વત્તા એસ થશે, ખૂણો પી વત્તા ખૂણો એસ બરાબર ખૂણો ક્યુ વત્તા ખૂણો આર કરો તો કેટલા મળશે? 180. એટલે કહેવાનું મિનિંગ એ છે કે ખૂણો પી અને એસ નો સરવાળો 180 થાય, ક્યુ અને આર નો 180 થાય તો પી ક્યુ આર એ શું હશે? ચક્રીય ચતુષ્કોણ હશે. ખ્યાલ આવી ગયો તમને? એ દાખલા થોડાક તમારે સમજવાના રહેશે. એમાં 10.4 થોડો ટ્રિકી છે. સૌથી ઈઝી હોય તો 10.5 છે. સમજવામાં પણ ઈઝી છે અને તમારે આ જે પ્રમેય છે એને યાદ રાખવાના છે. બરોબર? હવે જોઈ લઈએ સિલેબસ પણ જોઈ લઈએ અને ચોપડીમાં કઈ રીતે આપેલા છે દાખલા તે પણ જોઈ લઈએ. સિલેબસ પ્રમાણે આપણે જોઈશું. તો જુઓ આપણે 10.4 શીખ્યા, જેમાં પહેલું 5મો અને 6થો દાખલો છે. બાકીના દાખલા 2 થી 4 કેન્સલ કરી દીધા છે. વર્તુળના ચાપે આતરેલા ખૂણાની માહિતી મેળવી દીધી. ચક્રીય ચતુષ્કોણ કેને કહેવાય છે તેની પણ માહિતી મેળવી દીધી. સ્વાધ્યાય 10.5 ગણવાનું છે. એમાં પહેલો, બીજો અને ત્રીજો દાખલો કરવાનો છે. ખ્યાલ આવી ગયો? કયો? પહેલો, બીજો, ત્રીજો. પણ હા ખાસ યાદ રાખજો ઉદાહરણ તમારે ત્રીજો, ચોથો અને 5મો પણ ગણવાનો છે, જે આ 10.5 ના પહેલા આવે છે. એટલે આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ, ત્રીજો, ચોથો, 5મો, અને સાથે સાથે આપણે સ્વાધ્યાય 10.5 ના દાખલા જોઈ લઈએ. અહીંયા જેટલી પણ થિયરી આવશે જોડે જોડે હું લેતી જઈશ તો તમને ઈઝી રહી જાય. જે વાત કરીએ જ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તે ચાપે વર્તુળના બાકીના ભાગ પર કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા કેવો હશે? બમણો હશે. જોઈ શકો છો અહીંયા આગળ આકૃતિમાં. આના આ માપ કરતા કેવો હશે? બમણો હશે. આ સરળ કોણ છે જે મેં તમને આકૃતિમાં દેખાડ્યો હતો. તો આ જે માપ છે પી એ ક્યુ નું, એના કરતા બમણું માપ કોનું હશે? તો આ પી ઓ બી આનું હશે. અને આ વિપરીત કોણ છે જોઈ શકો છો, ગુરુ વૃત્તખંડમાં આવેલું છે. તો પી એ ક્યુ ના કરતા બમણો કોણ હશે? તો પીબી ક્યુ હશે. બરોબર? એ ધ્યાન રાખજો. અહીંયા એ જ માહિતી આપી છે. પ્રમેય 10.9 એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હશે? સમાન હશે. તો આ પ્રમેય 10.9 છે.
પ્રમેય 10.10 આપેલો છે. જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુ આગળ સમાન ખૂણાત રહે તો તે ચારે બિંદુ એક જ વર્તુળ પર આવેલા છે. અને આ ચારે બિંદુને વૃત્તીય બિંદુઓ પણ કહેવાય છે. એક્ઝામ આવું પૂછી શકે કે વૃત્તીય બિંદુ કોને કહેવાય, તો યાદ રાખજો પ્રમેય 10.10 ની વિગત તમારે લખવાની રહેશે. જુઓ, પ્રમેયમાં જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, બે બિંદુને જોડતો જે રેખાખંડ હશે તેને સમાવતી રેખા એક જ બાજુએ આવેલા બે બિંદુઓમાં સમાન ખૂણો શું કરશે? બનાવશે. તો જુઓ, આ સી અને ડી સમાન ખૂણો બનાવે છે. જોઈ શકો છો, એક જ રેખાખંડ પર બે બિંદુ આવેલા છે અને કેવા ખૂણા બનાવે છે? સમાન બનાવે છે. અને થોડી સમજૂતી અહીં આગળ આકૃતિમાં આપેલી છે. હવે આપણે ચક્રીય ચતુષ્કોણની વાત કરી હતી એ જ ફરીથી. ચતુષ્કોણ જોઈ શકો છો ABCD છે. બધા શિરોબિંદુ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેને શું બોલાશે? ચક્રીય ચતુષ્કોણ કહેવાશે. અને જે મેં તમને વાત કરી હતી કે સામસામેની જોડના માપ કેટલા હશે? 180 જોઈ શકો છો. એ અને સી છે તો 180 થશે. બી અને ડી પણ કેટલા થશે? 180 થશે. પ્રમેય 10.11 ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડ ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. અને મેં કીધું એ જ કે પ્રમેયનું નીચે રજૂ કરેલ પ્રતીક પણ સત્ય છે, એટલે આ પણ પ્રતીક પ્રમેય છે. જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. ને આ રીતે અહીં આગળ રજૂઆત કરી છે. ને આના આધાર પર મેં તમને કીધું હતું ઉદાહરણ તમારે શીખવાના છે. 3 ઉદાહરણ છે જેમાં આકૃતિ તમને આપેલી છે. ઉદાહરણ 3, ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 શીખીશું. એના પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. સ્વાધ્યાયના 3 દાખલા શીખવાના છે, પહેલો, બીજો, ત્રીજો. આકૃતિ 10.32 જુઓ. વર્તુળનો વ્યાસ આપી દીધો છે AB. વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા CD છે. ત્રિજ્યાના માપની જીવા કેટલી છે? CD. તો તમને માપ ખબર પડી કે આ OB ના હશે તે જ માપ કોનું હોવું જોઈએ? તો આ CD નું હોવું જોઈએ. કારણ કે અહીંયા લખ્યું છે કે વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર શું છે? જીવા CD છે. આથી OB ના માપની CD હશે અથવા OA ના માપની શું છે? CD છે. AC અને BD ને લંબાવતા બિંદુ E છેદે છે. લંબાવવાનું છે બહારની તરફ તો શું મળશે? E મળે છે. A, E અને B કેટલા છે? 60 અંશ છે. આવું છે. આને તમારે સાબિત કરવાનું છે, ઉકેલ મેળવવાનો છે. જુઓ, AB નું માપ કેટલું લેવાનું છે? 60 આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા શું કરીશું? તો આપણે ત્રિકોણ આ જે મળે છે આપણને O, D અને C મળે છે. ત્રિકોણ એ કેવું છે? સમબાજુ ત્રિકોણ બને છે. કઈ રીતે? તો COD કેટલા છે? 60 અંશ. તો આપણને કેટલા મળશે? 60 મળશે. જુઓ, O, C અને D આ જે આપેલું છે આપણને આખું આ જે ત્રિકોણ છે કેવું છે? સમબાજુ ત્રિકોણ છે. જેમાં COD એટલે કે આ જે ખૂણો પડે છે એનું માપ કેટલું છે? 60 છે. C, B અને D છે. C, B અને D છે એ COD ના શું થશે? અડધા થશે. કયા? ફરીથી C, B અને D છે એ આ COD ના કેવા થશે? અડધા થાય છે. કારણ શું છે? તો તમે જોઈ શકો છો બિંદુમાંથી જ નીકળ્યું છે, પસાર થાય છે. લંબ હોવાના લીધે શું કરે છે? અડધા કરે છે આ COD ના. ખ્યાલ આવી ગયો તમને? હવે CBD નું માપ કેટલું થશે? તો C, B અને D નું માપ કેટલું થશે? તેના પરથી 30 અંશ થશે. 60 ના અડધા કેટલા થાય? 30 થાય ને. જો COD 60 આપ્યું છે એટલે 60 લખ્યા, એના અડધા કરવું એટલે કેટલા થઈ જશે? 30 થઈ જશે. અહીંયા કોનો ઉપયોગ કર્યો છે? પ્રમેય 10.8 નો ઉપયોગ કર્યો છે. બમણા અને અડધા યાદ કરો, બરોબર? એટલે અહીંયા આગળ એનો ઉપયોગ કર્યો છે એટલે આ તમારે ખાસ યાદ રાખવાના છે પ્રમેય. એટલે આ શેનો ઉપયોગથી બન્યું છે? તો પ્રમેયના. જો આજે C, B અને D છે એ કોના અડધા થાય છે? તો આ જે COD છે એના અડધા બને છે. પ્રમેય 10.8 પ્રમાણે એટલે આપણને માપ મળી ગયું. હવે જો આ A, C અને B છે તો એ શું છે? તો એ 90 અંશનું બને છે. આ જો આ કાટકોણ ત્રિકોણ બને છે ને બંને બાજુ, આ ACO અને આ COB આખું બની જાય છે. તો આખું આ ACB પણ કેટલા બનશે? તો કાટકોણ ત્રિકોણ બને છે. આથી જુઓ BC અને E નું માપ કેટલું થશે? BCE પણ એક ત્રિકોણ બને છે ને 180 અંશનો. ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમને ખબર છે 180 અંશ માપ થાય. આથી જુઓ BC અને E કેટલું બને? 180 અંશ બને છે, જેમાંથી આપણે A, C અને B ને શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો 180 માંથી 90 બાદ થઈ જશે તો આપણને કેટલા વધશે? C, E અને B આખું મોટું ત્રિકોણ કેટલું વધે છે? 90 અંશ બનશે. આ 90 અંશમાંથી 30 અંશ શું થશે? બાદ થઈ જશે. CB માટે આખું જે આ 90 મળ્યું છે એમાંથી જે 30 છે જે આપણે ફાઇન્ડ આઉટ કર્યા છે CBD વાળા એ શું થશે? બાદ થશે. એ 90 માંથી 30 જાય એટલે કેટલા મળશે? આપણને 60 માં મળશે. હવે આ જે C,
ઈ અને બી 60 મળ્યું, જેના આધારે આપણે કહી શકીએ કે AEB પણ કેટલું છે 60 અંશ છે. કારણ કે તમે CEB બોલો કે AEB બોલો કોઈ ફરક ના પડે. ફરીથી CEB બોલો કે AEB બોલો કોઈ ફરક પડતો નથી. દાખલો સમજો કઈ રીતે સાબિત કર્યો છે. તમારે AEB નું માપ શોધવું છે તો પહેલા તો આપણે સમબાજુ ત્રિકોણ દેખાડ્યું. સમબાજુ ત્રિકોણ દોર્યા પછી આપણે પ્રમેય 10.8 સાબિત કર્યો, જેના આધારે આપણે માપ મેળવ્યું છે CB અને D નું. પ્રમેય 10.8 ના મુજબ CBD નું માપ મળ્યા પછી આપણે શું કર્યું તો આપણે AC અને B નું માપ શોધ્યું. AC અને B નું માપ શોધ્યું. ACB નું માપ મળી ગયું પછી આપણે ક્યાં ગયા? BEC ઉપર ગયા અને BEC મળ્યું એટલે આપોઆપ આપણને કયું કહેવાય? CEB મળી ગયું. અને આ જ BEC બોલો, CEB બોલો કે AEB બોલો કોઈ ફરક ના પડે. આપણને ટૂંકમાં ખૂણો આજે E છે એનું માપ મળી જાય છે 60 અંશ. બરોબર. આ રીતે તમારે દાખલા સોલ્વ કરવાના પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે કોન્સેપ્ટ બધા ક્લિયર રાખજો. ઉદાહરણ 4 ની વાત કરી છે, આકૃતિ દેખાડી દીધી છે, જોઈ શકો છો ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ છે તો વિકર્ણ આવી ગયા તેના. AC અને BD શું બને છે? વિકર્ણ છે, જેમાં D, B અને C 55 અંશ છે. D, B, C 55 અંશ છે. B, A, C 45 એટલે આ 55 અને આ કેટલું બને છે? 45. તમારે શોધવાનું શું છે તો શોધવાનું છે BCD. બરોબર. હવે જોઈ શકો છો એક જ વૃત્તખંડના ખૂણા છે ને આપેલા છે. જુઓ આ C, A અને D એ જ શું થશે? D, B અને C થશે. એક જ વૃત્તખંડના ખૂણા છે એટલે આ જે પ્રમેય શીખ્યા હતા તે પણ યાદ રાખજો કે એક જ વૃત્તખંડના ખૂણાઓનું માપ કેવું હોય? સરખું હોય છે. હવે એના આધારે આપણે કહી શકીએ છીએ કે આ તમારે આ D, A અને B શોધવું હોય તો શું કહેવાય? આ DAB બરાબર શું થાય? તો CAD પણ કહેવાય અને CAB અથવા તો BAC પણ કહેવાય. આખું બોલું છું ફરીથી. DAB બરાબર શું થાય? તો આ બંને ટુકડા પડે છે તો આ બંને ટુકડાને શું બોલાય? BAC કહેવાય અને CAD. આનો સરવાળો કરું તો તમને આજે આખો ખૂણો A છે એનું માપ મળશે. એ 55 વત્તા 45 કરીશ એટલે તમને આખો ખૂણો કેટલો મળશે? DAB વાળો મળશે 100 અંશ. ચક્રીય ચતુષ્કોણ છે, આપણે જોયું હતું કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે? તો 180 માપના હોય છે. આ આપણે પ્રમેયમાં આવી ગયું છે જેનો ઉપયોગ કરીશું. તો DAB વત્તા BCD કેટલા બને છે? 180. તો BCD નું માપ કેટલું થાય? 180 માંથી 100 બાદ કરીશું એટલે આપણને BCD કેટલું મળશે? BCD મળશે 80 અંશ મળશે. હવે વાત કરીએ ઉદાહરણ 5 ની. ઉદાહરણ 5 ઈઝી છે. જુઓ બે વર્તુળો દોર્યા છે અને આ વર્તુળમાં બે બિંદુ A અને B આપેલા છે જે એકબીજાને છેદે છે. જોઈ શકો છો A અને B. A અને B માં બે બિંદુઓ શું કરે છે? એકબીજાને છેદે છે. જો આ બે વર્તુળનો વ્યાસ કયો છે? વ્યાસ આપી દીધો છે AD અને AC છે. તો સાબિત કરવાનું છે કે B એ રેખાખંડ DC પર આવેલું છે. B ક્યાં આવું છે? આ D અને C છે તેની વચ્ચે આવેલું છે. હવે જો અર્ધવર્તુળનો ખૂણો બને છે કયો? A, B અને D એ 90 અંશનો બને છે ને. આ ઉપરાંત જોઈ શકો છો ABC પણ કેટલો થાય છે? 90 અંશ. એટલે કહેવાય ને ABD વત્તા ABC કેટલું થશે? 90 વત્તા 90 180 અંશ થશે. આથી DBC એક જ રેખા પર આવેલા છે એટલે કે રેખાખંડ DC પર કયું બિંદુ આવેલું છે? B આવેલું છે એવું ડાયરેક્ટ તમે સાબિત કરી શકો છો. એ જોયું આ ઉદાહરણ ખૂબ જ ઈઝી હતું. હવે જોઈએ આગળ. દાખલા છે કે હજુ પણ ઉદાહરણ છે તે જોઈ લઈએ આપણે. જુઓ ઉદાહરણ તમારે ત્રીજો, ચોથો, પાંચમો કરવાનો હતો જે સોલ્વ કરાવી દીધો છે એટલે તમે ત્રીજા થોડું કોમ્પ્લિકેટેડ છે, ધ્યાનથી કરજો, સમજજો ક્યાં કયું પ્રમેય વપરાયું છે તેના આધારે તમારે કરવાનું છે. એટલે બધા પ્રમેયો છે યાદ રાખજો. હવે દેખો સ્વાધ્યાય 10.5 પહેલો, બીજો અને ત્રીજો કરવાનો છે તો આપણે જોઈ લઈએ. બહુ ઈઝી દાખલા છે. સ્વાધ્યાય 10.5 પહેલો, બીજો અને ત્રીજો આકૃતિ આપેલી છે. આકૃતિ પ્રમાણે કરવાનું છે. પહેલાની આકૃતિ છે, ત્રીજાની છે, બીજાની આકૃતિ આપેલી નથી. એ જાતે દોરવાની છે, જાતે સમજીને દાખલો ગણવાનો છે. આકૃતિમાં દર્શાવ્યું છે O કેન્દ્ર વાળું વર્તુળ છે. A, B અને C એવી રીતે આવેલા છે કે BOC 30 અંશ, AOB 60 થાય છે. આમ ભેગું કરો તો કેટલું થઈ ગયું? કાટકોણ ત્રિકોણ બને છે, 90 અંશ થાય છે. આ 90 થાય છે ને. જો ચાપ ABC સિવાયના વર્તુળ પર B બિંદુ, જોયું આ ચાપ ABC છે તેના સિવાયના વર્તુળ છે તેના પર D બિંદુ છે તો આપણે ADC શોધવાનું છે. બરોબર. અહીંયા માપ કેટલું છે? 90. પહેલા જ આપણે પ્રમેયમાં શીખી ગયા કે આ જે વિપરીત કોણ બને છે, જુઓ આ જે આ ADC છે એનું માપ કેટલું હશે? તો આ જે ખૂણો છે એનાથી કેવું હશે? અડધું હશે.
એટલે આનો આન્સર 45 આવવું જોઈએ. આકૃતિ જોઈને જ ખબર પડવી જોઈએ. એટલે આ જોઈ શકો છો આ શેમાં આવેલું છે? વિપરીત કોણમાં આવેલું છે. આ જે આ ખૂણો પડે છે એના કરતા આ માપ કેવું હોય તો બમણું હોય છે. આવું તમે શીખી ગયા છો. એ જ વસ્તુનો ઉપયોગ અહીંયા આગળ કરવાનો છે. પ્રમેય યાદ હશે તો દાખલો સોલ્વ કરવાનું ઈઝી થશે. આસનનો ખૂણા છે. આસનનો ખૂણા એટલે આ પાસેના ખૂણાને આસનનો કોણ કહેવાય. આ બધું આપણે ખૂણા વિશેની માહિતી મેળવી છે તેમાં આવી ગયું છે. આસનનો કોણ કોને કહેવાય છે, સરળ કોણ કોને કહેવાય છે, લઘુ કોણ, ગુરુ કોણ, બધી માહિતી મેળવી લીધી છે. AOC છે તો AOB વત્તા BOC થાય છે એટલે કે 60 અને 30 કેટલા થશે? 90. અને તમને પહેલા જ કીધું છે પ્રમેય 10.8 જેની મેં વિગત આપી છે દરેકની આકૃતિ આપણે દોરી હતી. 3 આકૃતિ હતી. એક સરળ કોણની હતી, એક વિપરીત કોણની હતી અને એક આવી આકૃતિ હતી પહેલી આકૃતિ જે અહીં આગળ દોરી છે. તો જુઓ ADC નું માપ હશે એ AOC કરતા કેવું હશે? અડધું હશે. એટલે અહીં આગળ દેખો આ ADC ના હું 2 ગણા કરું તો મને શું મળશે? AOC મળશે. એટલે 2 ખૂણો ADC બરાબર AOC થાય છે. એટલે ADC બરાબર શું થશે? 1/2 AOC થાય ને. આ AOC છે એનાથી શું થશે? અડધા થશે. એટલે અહીં આગળ શું કર્યું મેં? ADC બરાબર 1/2 AOC. AOC તો તમને ખબર જ છે 60 વત્તા 30 કેટલા થાય? 90. તો અહીંયા આગળ 1/2 ગુણ્યા 90 થાય એટલે તમને ADC નું માપ મળી જશે 45 અંશ થશે. મેં તમને વાત કરી હતી કે અહીંયા આગળ દાખલો 2 છે ને તો એમાં તમને આકૃતિ નથી આપી, જાતે દોરવાની છે. જુઓ એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. જીવા અને ત્રિજ્યા બંને સમાન છે એટલે ધ્યાન રાખજો માપ સરખા છે બંનેના. આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધવાના છે. એટલે આપણે લઘુચાપ બી શોધવાનો છે અને ગુરુચાપ પણ. થોડું કોમ્પ્લિકેટેડ દાખલો છે, સમજજો. આ જુઓ લઘુચાપ કયું છે ને ગુરુચાપ છે એને યાદ કરો પહેલા. આ નાનો છે લઘુચાપ, આ મોટો છે ગુરુચાપ અને તેના પર જે બિંદુ છે એ આંતરેલા જે ખૂણા છે તેના માપ શોધવાના છે. બીજી માહિતી કઈ યાદ રાખવાની છે? તો જીવા અને ત્રિજ્યાનું માપ સરખું છે. ને હું આ O કેન્દ્ર વાળું વર્તુળ દોરું છું, બરોબર? જેમાં જીવા કઈ છે? AB. તો આ શું બનશે? લઘુચાપ બનશે અને આ કયું બનશે? ગુરુચાપ. લઘુચાપ ઉપર X બિંદુ છે, ગુરુચાપ ઉપર Y બિંદુ છે. પહેલા જ વાત કરીએ એમ ત્રિજ્યાના માપ કેવા હોય? સરખા. તો આ OA ત્રિજ્યા છે એનું માપ સમાન હશે, OB છે એનું માપ પણ સમાન હશે અને AB નું માપ પણ કેવું થશે? સમાન. કેમ કે ત્રિજ્યા અને જીવાના માપ કેવા છે? સમાન છે. તો આવી રીતે મેં રચના દોરી કાઢી. હવે એનાથી ખબર પડે કે દેખો આનું માપ OA બરાબર OB બરાબર AB થાય છે એટલે આપોઆપ શું બને છે? સમબાજુ ત્રિકોણ બને છે. તમે લોકો આ શીખી ગયા છો કે સમબાજુ ત્રિકોણ હોય છે તો તેના ખૂણાઓના માપ પણ સમાન હોય છે કારણ કે બાજુઓ સરખી છે એટલા માટે. તો આ AOB પણ કેટલા થશે? 60 અંશ બનશે. કેમ કે ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ અને 180 ભાગ્યા 3 કરો એટલે તમને મળી જશે 60 અંશ, બરોબર? એટલે અહીં આગળ કેટલા થશે? આ ત્રણે ખૂણાનું માપ કેટલું થશે? 60 અંશ થશે. ફરીથી પ્રમેય કયો વાપરવાનો છે? 10.8. તો આજે A Y અને આજે B આપેલો છે એ શું થશે? AOB છે એના કેટલા થશે? બમણા કરીશું એટલે મળશે. એટલે હું આ AOB મેળવવું હોય તો આ AYB નો મારે શું કરવા પડે? બમણા કરવા પડે. AOB નું માપ તો આપણી પાસે છે જ 60 અંશ છે. તમારે AYB કરવું હોય તો શું થઈ જાય? આ AOB છે એના કેટલા થશે? અડધા. આ જોઈ શકો છો આ નાનું માપ છે એટલે યાદ રાખો આ અડધું થશે, આ એનું બમણું થશે. તો આપણી પાસે આ માપ છે તો હું આનું અડધું કરી દઉં તો તમને આપોઆપ શું મળશે? AYB મળશે. આથી AYB બરાબર 1/2 ગુણ્યા AOB થશે એટલે કે 1/2 ગુણ્યા 60 અંશ થશે. છેદ ઉડી જશે એટલે તમને AYB નું માપ કેટલું મળી જશે? 30 અંશ. આ તો આપણે કયું શોધ્યું? ગુરુચાપ પર. હવે કયું શોધવાનું છે? લઘુચાપ ઉપર. સેમ આ જ રીત છે, કોઈ ફરક નહીં પડે. ડાયરેક્ટ જ આપણે સ્ટેપ લઈ લઈશું ચતુષ્કોણ વાળું. આ જો ચતુષ્કોણ બને છે ને પતંગાકાર ચતુષ્કોણ જેવી રચના છે. AXBY ચક્રીય ચતુષ્કોણ છે. ખૂણો X વત્તા ખૂણો Y કેટલો થાય? 180 થાય ને સામસામેના ખૂણા, બરોબર? તો ખૂણો X વત્તા 30 કરવો બરાબર 180 કરવું તો ખૂણા X નું માપ કેટલું મળી જશે? 150 અંશ મળી જાય છે. આમ કહેવાશે કે લઘુચાપ પર બિંદુ X આગળ આંતરેલો ખૂણો 150 અંશ થશે અને ગુરુચાપ પર બિંદુ Y પર આગળ આંતરેલો ખૂણો બને છે 30 અંશ. એટલે અહીંયા પ્રમેય પણ વાપરવાનું છે અને ચક્રીય ચતુષ્કોણમાં જે સરવાળો 180 કીધો હતો તેનો ઉલ્લેખ પણ અહીંયા આગળ કરવાનો રહેશે. હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો શીખી લઈએ જેની આકૃતિ તમને ઓલરેડી આપી જ દીધી છે. 3 દાખલા શીખવાના છે. આ જ દાખલા તમને ફેરવીને અથવા તો આકૃતિ અહીંયા આગળ આ રીતની છે એના બદલે આમ ત્રાસી આપીને પણ અને આ રકમ બદલીને પણ પૂછી શકે છે. એટલે દાખલું છે ને 4 થી 5 વાર ગણજો, નામ બદલીને પણ જાતે પ્રયત્ન કરજો એટલે તમને દાખલા બધા આવડે. જો આકૃતિ તમને આપી છે 10.37 માં PQR નું 100 અંશ માપ છે. PQ અને R એ O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ છે. આ O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુ છે. તમારે OPR શોધવાનું છે.
જો આ વિપરીત કોણ પણ બને છે OPR અને આ ખૂણો પણ બને છે, એટલે આ ત્રિકોણનું માપ શોધવાનું છે, બરોબર. એટલે અહીંયા કન્ફ્યુઝ ન થતા, વિપરીત કોણ આ મોટો, બરોબર, એને લઈ લો છો, અને આપણે આ OPR નું પણ માપ શોધવાનું છે. કઈ રીતે શોધીશું તો દાખલાને સમજજો થોડું. જો PQR 100 આપ્યું છે, જે મેં અહીંયા આગળ લખી કાઢ્યું છે. O કેન્દ્રિત વર્તુળ પરના બિંદુઓ છે PQR, જેમાં OPR નું માપ શોધવાનું છે. પહેલા તો આપણે વિપરીત કોણનું શોધીશું, જે આપણને યાદ છે, આકૃતિ મેં તમને દોરાઈ છે વિપરીત કોણમાં. તો શું થાય છે, PQR કરતા કેવું હોય, ડબલ હોય, પ્રમેય 10.8 મુજબ. એટલે PQR ના કેટલા છે, 100 અંશ છે. તો આ જે છે વિપરીત કોણ, એટલે આ જે મોટો ભાગ છે કેટલો મળશે, POR નો 200 મળશે, 2 ગુણ્યા 100, 200 મળશે. આપણે શોધવાનું શું છે, વિપરીત કોણ POR નથી શોધવાનું, આ અંદરનું POR છે ને એ શોધવાનું છે. વિપરીત કોણ હોત તો એ લોકોએ ઉલ્લેખ કર્યો જ હોત કે આ વિપરીત કોણ શોધવાનો છે, પણ આપણે વિપરીત કોણ નથી શોધવાનું. શું શોધવાનું છે, POR શોધવાનો છે, બરોબર. આજે જુઓ, આ 200 અંશ થયો. ખૂણો POR વત્તા હું વિપરીત કોણ POR કરું તો માપ કેટલું થાય, 360 અંશ થાય ને. તો અહીંયા આગળ હું કરું છું, POR નું માપ આપણને ખબર નથી, પણ વિપરીત કોણ POR નું ખબર છે. કેટલા મળ્યા છે, 200 મળ્યા છે. તો POR વત્તા 200 બરાબર 360 અંશ થાય છે. આથી ખૂણો POR બરાબર 360 ઓછા 200 કરીશ, એટલે આપણને ખૂણો POR કેટલો મળશે, 160 મળશે. આ જે POR છે, POR છે, એમાં OP અને OR ત્રિજ્યા કેવી છે, સમાન છે. બંને ત્રિજ્યા છે, એટલે માપ પણ કેવા હશે, સમાન હશે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે OPR છે એ જ શું થશે, ORP થશે. કારણ શું છે, તો બંને જે ત્રિજ્યા છે એના માપ સરખા છે. આથી ખૂણો OPR બરાબર ખૂણો થશે ORP થાય છે, પ્રમેય 1 પ્રમાણે. એટલે આજે પ્રમેય પ્રમાણે અહીંયા આગળ આપણે સમજૂતી મેળવી છે 10.8 માં, કે આપણે શું કર્યું, વિપરીત કોણ છે એ શું થશે, PQR ના કેટલા થશે, ડબલ થશે. એટલે આપણને આ વિપરીત કોણ મળી ગયો, જેના આધારે આપણે POR નું માપ શોધ્યું છે. અને હવે આપણે OP બરાબર OR થતું હોવાથી OPR બરાબર ORP થાય છે, જેને હું નામ આપી દઉં છું 1 નંબર, બરોબર. હવે આને પરિણામ 1 લખી કાઢ્યું. હવે દેખો, ત્રિકોણ OPR માં OPR વત્તા ORP વત્તા POR ત્રણેયનું માપ કેટલું થાય, 180 અંશ થાય છે. આથી હું OPR વત્તા ORP બરાબર કેટલા લખું, તો આ બંને કેવા છે, ઇક્વલ થાય છે. OPR વત્તા ORP વત્તા 160 અંશ થાય છે, બરાબર 180. 180 માંથી 160 બાદ કરું છું તો કેટલા મળશે, આપણને 20 મળશે. અને મેં પહેલા જ કીધું કે આ બંને કેવા છે, સમાન છે. અહીંયા લખ્યું છે OPR બરાબર ORP. આથી હું બંનેને એક જ વાર લખું તો શું થાય, 2 ખૂણા OPR થશે, બંને સમાન છે. OPR બરાબર ORP થાય છે, જેને લીધે આ બંને સરખા છે, એટલે હું બંનેને એક વાર લખું છું, બરોબર. OPR બરાબર ORP થાય છે, આથી હું OPR વત્તા OPR લખું છું. આના બદલે હું OPR લખું, કોઈ ફરક પડશે નહીં. એટલે 2 વાર થઈ ગયું. 2 વાર ખૂણો OPR બરાબર 20 અંશ થાય છે, એટલે OPR કેટલું થશે, આ 2 છે એ ડબલ દર્શાવે છે, છેદમાં જશે એટલે 20 ભાગ્યા 2 થશે, એટલે કેટલા મળશે, OPR બરાબર 10 અંશ મળે છે. ખ્યાલ આવી ગયો. દાખલો કઈ રીતે કરવાનો છે, શું માંગ્યું છે, કઈ રીતે કરશો. તો સૌથી પહેલા તો વિપરીત કોણ શોધ્યું, વિપરીત કોણના આધારે POR નું માપ શોધ્યું. POR ના આધારે તમારે તો જોઈએ છે OPR જોઈએ છે. આ બે ત્રિજ્યા સરખી છે, એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું, જેનાથી ખૂણાનું માપ OPR નું આપણે મેળવ્યું છે. તો આજે ખૂણાઓના આધારે માપ મેળવવાની પદ્ધતિ છે. ખ્યાલ આવી ગયો હશે તમને. ચેપ્ટર ઇઝી છે, એટલું બધું ડિફિકલ્ટ નથી, પણ પ્રેક્ટિસ માંગે છે અને સમજણ માંગે છે. ચેપ્ટરમાં જે સિલેબસ આપ્યું છે એ પ્રમાણે તમારે દાખલા તો કન્ટેન્ટ બહુ જ ઓછો થઈ જાય છે, પરંતુ સાથે સાથે આની પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે તમને એવા દાખલા પૂછ્યા છે જે આવતી વખતે તમને ઉપયોગી બનવાના છે ધોરણ 10 માં. એટલે આ જે દાખલા છે એને ખાસ કરજો. અહીંયા આગળ આપણો આ વિડીયો પૂરો થાય છે.